અને આપણા બધાય સંતો સદગુરુ પ્રેમાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અનેક પ્રાર્થનાઓમાં ભગવાનની પાસે આવી માંગણી કરી અને મને અને તમને શીખવે કે ભગવાનની પાસે આપણે કેવું માંગવું જોઈએ. સદગુરુ પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની અદ્ભુત માંગણી કરે છે. તેરે દ્વાર પરયો ગુણ ગાવો, તેરે દ્વાર પરયો ગુણ ગાવો, તેરે દ્વાર પરયો ગુણ ગાવો, તેરે દ્વાર પરયો ગુણ ગાવો. ધર્મ કુંવર ગણ શ્યામનાથ, તેરે ધર્મ કુંવર ગણ શ્યામનાથ, તેરે દ્વાર પરયો ગુણ ગાવો, તેરે દ્વાર પરયો ગુણ ગાવો. અદમય ધાર શરણાગત પાલક, અદમય ધાર નાથ રટું તેરો નાવો ગાઓ, નાથ રટું તેરો નાવો, તેરે દ્વાર પરયો ગુણ ગાવો, તેરે દ્વાર પરયો ગુણ ગાવો. અખિલ લોકપતિ પરમ પુરુષોત્તમા, અખિલ લોકપતિ પરમ પુરુષોત્તમા, તુમકુ ગામુરી જાવો, તુમકુ ગામુરી જાવો, તુમ બિન તુમ મોએ વંદિયો, તુમ બિન તુમ મોએ ઓનૈયો, યેઈ મોજ મે પાવો નાવો, યેઈ મોજ મે પાવો નાવો, તેરે દ્વાર પરયો ગુણ ગાવો, તેરે દ્વાર પરયો ગુણ ગાવો. આજે સતાનંદ વિપ્ર ભગવાન નરનારાયણ દેવની આગળ માંગણી કરે છે કે હે પ્રભુ, મને તમારી સમીપે નિવાસ આપ. મારે બીજી કોઈ ઈચ્છા નથી, બસ તમારે દરવાજે પડ્યો તમારા ગુણગાન ગાઉં, તમને હું ગાઈને રીઝાવું, મારી વાણીને સફળ કરું. તમારા વિના મને બીજું કાંઈ જોઈતું નથી, માત્ર ને માત્ર તમારી સેવાનો મને અવસર આપો. મારા માટે આજ મોટી મોજ છે કે મને તમારું નિત્ય દર્શન થતું રહે, તમારી સેવા થતી રહે, અને સવાર સાંજ હું સમય મળે ત્યારે તમારા ગુણગાન ગાય અને તમને રીઝું. આના સિવાય મને બીજી કોઈ અંતરમાં ઈચ્છા નથી. નિત્ય નિત્ય તમારું મને દર્શન થાય ને એનાથી બીજું શું હોઈ શકે. સતાનંદ મુનિ અદ્ભુત ભગવાન નરનારાયણ દેવની આગળ માંગણી કરે છે. કરક્ષમા પરા
ભગવાનના સંત જ્યારે રાજી થાય અને માંગવાનું કહે ને ત્યારે આપણે શું માંગવું? આમ તમે ક્યારે વિચાર કર્યો કે ભગવાન અને સંત માંગવાનું કહે ક્યારે? ક્યારે કહે? જ્યારે એ આપણા ઉપર રાજી થાય ત્યારે. તમે બધા ઇતિહાસો, ગ્રંથો, ચરિત્રો ગમે એ સાંભળો તો એમાં આવશે કે તપ કર્યું, ભગવાન રાજી થયા અને રાજી થઈને કીધું કે હું તારા ઉપર રાજી થયો, માંગ માંગ, એમ આવે ને. રાજી થાય ત્યારે ભગવાન કે સંત માંગવાનું કહે. હવે એ સમયે આપણે કંઈ પણ માંગી લીધું એટલે રાજીપો હતો એને બદલે ભગવાને આપ્યું. પણ એ સમયે જે ખરો વિચારશીલ પુરુષો હોય ને એ એવું માંગે કે તમે અત્યારે જેવા રાજી છો ને એવા કાયમને માટે મારા પર રાજી રહો. સમજ્યા તમે? અત્યારે રાજી છો એવા કાયમ રાજી રહો. એનો મતલબ શું થાય કે હમણાં રાજી છે તો દેવા ઈચ્છે છે, એમ કાયમ રાજી રહેશે તો કાયમ કંઈક ને કંઈક વરદાન દેવા ઈચ્છશે. પણ હમણાં રાજી છે ને આપણે કાંઈ માંગી લીધું એટલે એ તપને બદલે જે રાજી થયા હતા ને આપણે વરદાન માંગીને વસ્તુ માંગી એટલે રાજીપો એમાં આવી ગયો. પણ સતત આપણા ઉપર ભગવાન એવા રાજી જ રહે એવું જો આપણે માંગી લઈએ તો ભગવાન સતત આપણને કંઈક દેતા જ રહે, દેતા જ રહે, દેતા જ રહે. અને આપણે કદાચ આપણી બુદ્ધિથી માંગી તો કેટલું માંગી? એક નાનો બાળક પોતાના દાદાની સાથે દુકાને ગયો, દાદાને કંઈક માલ સામાન લેવો હશે એમ, એટલે દુકાને ગયો, દાદા ખરીદી કરતા હતા એમ બાળક દુકાનમાં બધા ડબરા હોય ને એમાં પીપર પડી હતી, પીપરને જોયા કરે ને આંગળી આમ અડાડ્યા કરે એમ. એટલે દુકાનના માલિક હતા ને એને કીધું કે બેટા લઈ લે, આમ મુઠ્ઠી ભરી લે પીપર, વાંધો નહીં આપણી દુકાન છે એમ. તો ઈ બાળક કે ના, ઈ કે હું ના લઉં, તમે આપો એમ. માલિકે આગ્રહ કર્યો, ના દીકરા તું ડર નહીં, શરમાની, આપણું જ છે, તારા દાદા અહીંયાથી રોજ માલ સામાન લે જ છે, તમે અમારા રોજના ગ્રાહક છો, મુઠ્ઠી ભરીને લઈ લે એમ. બાળક કે ના, ઈ કે હું ના લઉં, મારા હાથે તમે આપો એમ. એના દાદાએ કીધું કે આટલું કે છે તો લઈ લે ને, તો કે ના તમે આપો એમ. બહુ આગ્રહ કર્યો ને એટલે દુકાનના માલિકે મુઠ્ઠી ભરી અને પીપર આપી. બાળક રાજી થયું. પછી દાદો ને પોતરો પાછા વળ્યા, રસ્તામાં આવતા હતા ત્યારે દાદાએ પોતરાને પૂછ્યું કે કાકા ક્યારથી કહેતા હતા લઈ લે લઈ લે લઈ લે, તે લીધી કેમ નહીં? અને પાછી એણે દીધી ત્યારે તે લઈ લીધી એમ. ત્યારે પોતરાએ કીધું કે દાદા જો હું મારે હાથે લેત તો કેટલી પીપર મળત? મારા હાથની મુઠ્ઠી જેટલી હો, અને આપણો મારો હાથ કેટલો એમ. અને કાકાએ મને પીપર દીધી તો મૂઠો ભરીને દીધી હો. હું જો લીધી હોત તો 5 પીપર આવત ને આમાં 25 આવી. સમજાય તમને? આપણે ભગવાન પાસે આપણી અક્કલથી માંગશું તો 5 પીપર જેટલો માંગશું, પણ ભગવાન જો રાજી થઈને આપશે ને તો સર્વસ્વ આપી દેશે કે પછી આપણે કાંઈ માંગવા જેવું રહેશે નહીં. માટે ભગવાનના ભક્ત તો બસ માત્ર ભગવાનનો રાજીપો ઈચ્છે, પણ ભગવાનની પ્રસન્નતા રાજીપા વિના બીજું કાંઈ ઈચ્છે નહીં. પ્રેમાનંદ સ્વામી આ પદ જેવો સતાનંદ સ્વામી, સતાનંદ વિપ્રય ભગવાન નરનારાયણ દેવની આગળ માંગ્યો ને કે હું તમારી સમીપે નિવાસ કરીને રહું, તમારા ગુણગાન ગાઉં, તમારા દર્શન કરું, ગુણગાન કરીને મારી વાણીને સફળ કરું અને તમારું નિત્ય દર્શન કરીને મારા જન્મને સફળ કરું. પ્રેમાનંદ સ્વામી એવી જ માંગણી આ પદ દ્વારા ભગવાન શ્રી હરિ પાસે કરી છે. હરે નિત્ય નિત્ય નિરખું વદન કમલ છબી ઉરમાહી આનંદ વટાવો. નિત્ય નિત્ય નિરખું વદન કમલ છબી ઉરમાહી આનંદ વટાવો. પ્રેમાનંદ યહી વર માગત, પ્રેમાનંદ યહી વર માગત, દાસ રાવરો કહાવો, દાસ રાવરો કહાવો,
ભરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજન, આવી અદ્ભુત માંગણી સતાનંદ વિપ્રએ ભગવાન નરનારાયણ દેવની આગળ કરી છે. ભગવાન નરનારાયણ દેવ ખૂબ પ્રસન્ન થયા અને વરદાન આપતા કહે છે કે હે સતાનંદ વિપ્ર, અત્યારે આ ઘોર કળી કાળની અંદર હું ધરા ઉપર ઉત્તર કૌશલ દેશમાં ધર્મ અને ભક્તિ થકી પ્રગટ થયો છું. હરિ એવા નામથી પ્રસિદ્ધ છું અને અત્યારે આ સમયે પશ્ચિમ પાંચાલ દેશમાં દુર્ગપુરને વિશે વિરાજમાન છું. તમે ત્યાં જાઓ, ત્યાં તમને હું મારી સેવામાં રાખીશ અને તમારા મનના જે કંઈ મનોરથ છે એ ત્યાં કને પૂર્ણ થશે. ત્યાં કને તમે મારા ચરિત્રોથી સભર એવી સદગ્રંથની રચના કરજો. આવું વરદાન આપી ભગવાન નરનારાયણ દેવ અંતર્ધાન થયા છે.